હેલો ગાઈસ, તમે બધા જોઈ શકો છો અમે હવે બીચ જતા કૂદકો શીખ્યા છીએ. હું, મમ્મી અને અમારા બાજુના કાકી જોઈ શકો છો. હજી તો અમે અડધાય નહીં પક્યા, લાગશે તો 2 કલાકના તો ચાલતા જઈએ એટલે મળીએ પછી થોડી વાર રહી. હેલો ગાઈસ, જોઈ શકો છો અમે તો હજી અડધો નહીં પક્યા ને મારી હાલત થોડી ટાઈટ થવા લાગી. બસ હું થોડી થાચી રહ્યું. આજનું વાતાવરણ તમે જોઈ શકો છો કેવું છે. આજનું વાતાવરણ પણ સારું છે. આજે અમારા આગળ પણ ઘણા બધા પ્લાન છે. આ પતો એના પછી અમારે થોડું મારા મળી જવાનું, બિકોઝ આ રવિવાર છે ને હું લઈએ માતાજી જવું અને પછી અમારા બાસના જવાનું. એ પણ મારા કાકીના કોઈ બાધા છે એમના કારણે બાસના જવાનું છે. પછી આપણે આગળની વાતો રણુજા છો આપણે હોય કુકરસેંગ કરીએ. હવે અમે થોડા લાગીએ અડધો સુધી પક્યા આવીએ. ના વચ્ચે તમે જોઈ શકો છો આ બોર્ડ જે દેખાય ત્યાંથી પેલી સાઈડ કુકસ હોય પણ આ સાઈડે કદાચ મેહોણા જવાય એવું વખત આપણને ખબર નહીં. અને કદાચ અમે શંકર ભગવાનના મંદિરે પક્યા આવીએ. કદાચ ભગવાન રીતથી બધા આગળ નહીં અમે થોડા કદાચ નજીક હશું. અમે જોઈ શકો છો હવે અમે થોડા શંકર ભગવાનના મંદિરે પહોંચી ગયા આવીએ. બસ થોડું 2 ડગલા આગળ હેડીશું અને પહોંચી જઈશું. કમ્પ્લીટલી પહોંચી જઈએ. થોડીક વાર લાગશે હવે આપણે અંદર જઈશું ત્યારે. જો આ જો આપણા નાના તો બેઠા અમારા આપણે કમ્પ્લીટલી શંકર ભગવાનના મંદિરે પહોંચી જઈએ. થોડી વાર લાગશે ને જો આ માતા તુલિયા એટલે કૂતરા જ કહેવાય પર આ તો મારા તતુલિયા કહેવાય છે. આ કમ્પ્લીટ અમે શંકર ભગવાનના મંદિરે પહોંચી જાય અને શું કહેવાય કશું કહેવાય એવું નહીં. કમ્પ્લીટલી પહોંચી ગયા અમે જોઈ શકો. હવે સુખેશ્વર મહાદેવ અહીંયાથી પણ હનુમાનલાલનું મંદિર અને અહીંયા શંકર ભગવાન થોડી વાર રહીને તમારા જોડે વાત કરીએ. જોઈ લો હવે અમે અડધા પહોંચી આવીએ. આ રહ્યું મંદિર અને પેલા ભાઈ દેખાય છે એ બેનના પૂજારી છે. અને જુઓ તમે એક છૂક નાની ગાડી છે જેમાં અમે ના બેસી શકીએ પર અમારી ઈચ્છા પડતા આમાં અમે ના બેસી શકીએ. બહુ નાની ગાડી મારા માટે તો. અને ત્યાંથી આવી છે ચાલતા ચાલતા. હવે અમારી આગળની જર્ની અમે ચાલુ કરીએ. મળીએ આપણે કુંભ સમયમાં. તમે બધા જોઈ શકો છો આ હનુમાન દાદાનું મંદિર, એના સામે શંકર ભગવાનનું મંદિર. અને તમે આ જો વળવો તો ખાલી ચકલાના ચણ બહાર ચબૂતરામાં નાખવા વિનંતી. પણ અહીંયા ચકલાનું ચણ તો મને ક્યાંય દેખાતું નહીં. તમે જોઈ શકો તમને ક્યાંય દેખાતું હોય તો મને કહેજો. મને તો ક્યાંય દેખાતું નહીં. હવે અમે આગળ નીકળીએ. સમજો અહીંયા બાજુમાં લખે કૂતરાથી સાવધાન. અહીંયા મને કોઈ કૂતરા દેખાતા નહીં. 2 તેને ખાલી ચબૂતરું નાનું દેખાય હોય પણ પાણી ભરવા માટે. બીજું કશું દેખાતું નહીં. અને હવે લખ્યો બીલીપત્ર બીલીવાની. અહીંયા અમે આગળ હવે નીકળી આવીએ. હવે જોઈએ હવે આગળની જર્ની અમારી કેવી જાય છે. તમે બધા જોઈ શકો છો આ હનુમાન દાદાનું મંદિર, એના સામે શંકર ભગવાનનું મંદિર. અને તમે આ જો વળવો તો ખાલી ચકલાના ચણ બહાર ચબૂતરામાં નાખવા વિનંતી. પણ અહીંયા ચકલાનું ચણ તો મને ક્યાંય દેખાતું નહીં. તમે જોઈ શકો તમને ક્યાંય દેખાતું હોય તો મને કહેજો. મને તો ક્યાંય દેખાતું નહીં. હવે અમે આગળ નીકળીએ. સમજો અહીંયા બાજુમાં લખે કૂતરાથી સાવધાન. પણ અહીંયા મને કોઈ કૂતરા દેખાતા નહીં. 2 તેને ખાલી ચબૂતરું નાનું દેખાય હોય પણ પાણી ભરવા માટે. બીજું કશું દેખાતું નહીં. અને હવે લખ્યો બીલીપત્ર બીલીવાની. અહીંયા અમે આગળ હવે નીકળી આવીએ. હવે જોઈએ હવે આગળની જર્ની અમારી કેવી જાય છે. હાય ગાઈસ, જોઈ શકો છો કે હવે અમે પહોંચી ગયા. આ સામે જો તમને ધજા જેવું દેખાય મંદિર જેવું ત્યાં જ અમારે જવાનું. હજી કદાચ 10 થી 10 મિનિટ લાગશે. કદાચ 10 મિનિટમાં અમે ત્યાં આવશું. પછી શાંતિથી દર્શન કરીએ અને નીકળીએ. હેલો, હવે અમે પહોંચી આવ્યા ઠેક નજીક ખાલી
4-5 ડગલા આગળ હેડવું પડશે અને અમે થેક માપીએ પકી જઈશું. આજ તો સારું માપી આવતા તો ઓહો પડી ગયો. થાક લાગી જો જુઓ તો ખરા, બહુ ગરમી જુઓ તો. અમે કમ્પ્લીટલી પકી ગયા, કમ્પ્લીટ પકી ગયા. થાક તો ઘણો લાગી ગયો. આમાં આંકીખડા વળંગમાં જઈશું. ત્યાં જો રમાપીનું મંદિર, એટલે આર્યા વળંગમાં, પેલા વળંગમાં નહીં. પોચાવાળા એ જોઈ શકો. પછી ગયા જો આર્યા આવી ગયા અમે. જય રમાપી બરોબર છે. જો અમે રમાપી પકી ગયા છીએ. રમાપીનું મંદિર અને ફોટો હું તમને હમણાં બતાવું. આવી ગયા કમ્પ્લીટલી. હવે અમે દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે અહીંયા હર બીજના દિવસ અહીં એક મેળો ભરાયા જો. એ મેળો તો હર બીજના દિવસ છે. એમાં થોડા ફરીએ રખડીએ જોઈએ. લેવાની ઈચ્છા થાય તો લઈશું, નહીં તો પછી રામ ભરોસે. જય માતાજી. આપણે હવે ત્યાંથી કુકસ તો નીકળી ગયા છીએ. હવે મારા ગામ એટલે કોકરાગઢ માતાજીએ પગે. જો હું તમને બતાવું. આ છે મારી એક્ટિવા અને આ મારા માતા છે. કેવા લાગે તમને? એટલે મારું એક્ટિવા કેવું લાગ્યું? અમારા મંદિર જબરજસ્ત છે. આવ્યું જે ખેતર દેખાય એ મારા મોટા પપ્પાનું જોઈ શકો તમે.